ગુજરાતની અંદર આપણી મહિલાઓ, આપણી દીકરી કેટલી સુરક્ષિત છે? જ્યારે આ સવાલ આપણે ખુદને કરીએ છીએ ત્યારે આપણને એવી ઘટના છે તે આપણને સીધી જ યાદ આવે છે કે આપણા ગુજરાતમાં સુરક્ષા છે, પરંતુ એકલી જો દીકરીને મૂકીએ છીએ તો એમની સાથે કંઈક એવા બનાવ બને છે કે જ્યારે પરિવારને ક્યાંક એવું લાગે છે કે દીકરીને હવે બહાર નથી મોકલવી. આપણને સુરતનો ગ્રીષ્મ હત્યા કેસ યાદ છે. એવા તો અનેક જે કિસ્સા છે તે ગુજરાતમાં બન્યા છે. ખાસ કરીને દુષ્કર્મની ઘટનાઓ પણ એટલી જ બની રહી છે, છેડતીની ઘટનાઓ એટલી બની રહી છે. જ્યારે સુરતનો ગ્રીષ્મા કેસ આપણને યાદ આવે છે ત્યારે આપણને એવું થાય છે કે કોઈ દીકરી સાથે આવું ન થવું જોઈએ, પણ આવી ઘટનાઓ છે તે વારંવાર ગુજરાતમાં બનતી જાય છે. અને આવી જ ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે દીકરીઓની સુરક્ષાનો સવાલ આવે છે ત્યારે આપણને એ ખબર પડે છે કે ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે. ખરેખર એમને સુરક્ષા મળી છે? એકલી કોઈ આપણી જે દીકરી છે તે ચાલીને જતી હોય છે તો કોને ખબર છે કે એમની સાથે શું થવાનું છે? કારણ કે દુષ્કર્મની ઘટનાઓ પણ એટલી બની રહી છે, છેડતીની ઘટના છે એટલી બની રહી છે, અને હવે જ્યારે હત્યાની ઘટના સામે આવી છે ત્યારે આપણને એવું થાય છે કે ખરેખર અહીંયા સુરક્ષા કેટલી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વઢવાણ શહેર છે ત્યાં ગણપતિ વિસ્તારમાં એક જે દીકરી છે, 19 વર્ષીય યુવતી, એ ચાલીને જતી હતી અને એક તરફ પ્રેમમાં પાગલ યુવકે એમને જાહેરમાં જ છરીના 15 ઘા મારીને એમની હત્યા કરી. આ વિસ્તારના લોકોએ, મહિલાઓએ રેલી કાઢી અને યુવતીના હત્યારા યુવકને ફાંસીની સજાની માંગ સાથે એક ન્યાયની માંગ કરી છે. પણ એ જોવાનું છે કે આ દીકરીને ન્યાય મળશે ખરા? કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બને છે. આપણને ખબર છે કે કેટલા એવા કેસ છે કે જે હજુ સુધી દીકરીઓને ન્યાય નથી મળ્યો. જ્યારે રસ્તા ઉપર ચાલીને દીકરી જતી હોય છે, 15 છરીના ઘા મારી અને એમની હત્યા કરી નાખવામાં આવે છે. કેટલી કરપીણ હત્યા હશે? કારણ કે કોઈ વ્યક્તિએ, જેમણે પોતાની આંખોની સામે આ ઘટના જોઈ હશે, એમને ખબર હશે કે આ ઘટના કેમ બની. કારણ કે ઘણા બધા સાક્ષી છે આ ઘટનાને વર્ણવવા માટે. અને હવે તમામ મહિલાઓ છે, એમના જે પરિવારના સભ્યો છે તે પણ મેદાને આવ્યા છે, કહેવા લાગ્યા છે કે અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ. કારણ કે કંઈ એમનો વાંક નથી, એ ચાલીને જતી હતી. એક તરફ પ્રેમમાં પાગલ જે યુવક છે એમણે એમની હત્યા કરી નાખી. અને હવે એક જ માંગ છે લોકોની કે એમને ફાંસીની સજા મળવી જોઈએ. હવે જે લોકોએ આંખો દેખી આ ઘટના બની છે, જેમણે આરોપીને પણ જોયો છે, તેમની શું માંગ છે તે પણ સાંભળીએ. મારું નામ સોલંકી મનીષાબેન સંજયભાઈ છે. હું રહેવાસી ભદ્રેસીનું છું, અહીંયા ભાડે રહું છું. અને આ ઘટના જે બની ત્યારે પકાભાઈની દુકાન છે ત્યાં હું દૂધ લેવા ગયેલી હતી. એના તમને ખુદ અમે છેટેથી જોયો છે. અમે નજીક ત્યાં ત્યાં ભાગીને નાસી ગયેલ છે ત્યાંથી. અને જે આ ઈલાબેન છે ને, અમારી દીકરી અહીંયા રજા રાખવાની હતી રવિવારના દિવસે. ઈલાબેન કરીને છે એ તેની બેરા કામે જાય છે. એ ઈલાબેનના કહેવાથી કામે ગઈ હતી. તો ઈલાબેનને કડકમાં કડક સજા થવી જોઈએ. કેમ કે એવું લાગે જ છે ને પૂરેપૂરું. કેમ કે તો એ લોકો અહીંથી નાસી ગયેલા છે ને અત્યારે એ બેન ખુદ સાથે હતા. એનો હાથ પણ લોહીવાળો થયેલો હતો. એ બેનને છરીના ઘા પડ્યા છે પાયલબેનને, ત્યારે એ બેન સાથે જ હતા. તો ત્યાંથી નાસી ગયા ને અત્યારે એમ કહે છે કે અમે નહોતા ત્યાં. તો એને કડકમાં કડક સજા, પૂછપરછ એની થવી જોઈએ ને. મારું નામ રાઠોડ નૈના છે. હું એ ગણપતિમાં જ રહું છું. અને આ જે ઘટના બની દીકરીઓની બાબતમાં, એમાં કોલેજ જતી દીકરીઓ, કામે જતી દીકરીઓ હવે સુરક્ષિત નથી. રાતે તો સુરક્ષિત નથી, હવે દિવસમાં પણ છોકરાઓ ઘા કરી જાય છે, છેડખાની કરે છે. આની કંઈક ન્યાય આપો મારી બેનને. શું ઘટના બની હતી? સમગ્ર બાબત શું હતી? સમગ્ર બાબત છોકરીને ઘરમાં એ કમાતી હતી. એ કમાવા હાટું બારે ગઈ તો અહીંયા જતા એને ઘા કરી દીધા છોકરાએ. કેટલા ઘા માર્યા? 15 ઘા માર્યા છે. ખાસ કરીને સરકાર કહે છે કે બેટી પઢાઓ બેટી બઢાઓ, શું કહેશો? સરકાર કે બેટી પઢાઓ, પણ સુરક્ષા કોણ કરશે બેટીની? જવાબદારી કોણ લેશે? અમે બેટી પઢાવવા મોકલી, બેટીને આવું કરે છે. હવે એમના પરિવાર અને જે આડોશ પાડોશના લોકો છે તમામે એક જ માંગ કરી છે કે જે આરોપી છે, જે અમન રાઠોડ નામનો આરોપી છે, તેમનો વરઘોડો કાઢવામાં આવે અને તેમને ફાંસીની સજા આપવામાં આવે. પરંતુ એ જોવાનું છે કે જે આ આરોપી છે તેમની સામે કેવી કાર્યવાહી થાય છે અને આવનાર સમયમાં આવી કોઈ બીજી ઘટના ન બને તે માટે પણ હવે આપણે બધાએ સતર્ક રહેવું પડશે. અમારા અહેવાલને લઈને અને જે રીતે સુરેન્દ્રનગરની અંદર આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.